નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક એક્સ્ટ્રા ક્વેશ્ચન જોવાના છીએ જે JEE નીટની અંદર મહત્વના છે. હવે જરા જોજો કે એક સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 90 સેન્ટીમીટર સ્ક્વેર. જે વસ્તુ આપેલી છે એને આપણે અહીં લખતા રહીએ. સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ બરાબર આપણને આપેલું છે 90 સેન્ટીમીટર સ્ક્વેર. આપણે એને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવું પડે તો 90 * 10⁻⁴ શું થઈ જાય મીટર સ્ક્વેર. બરોબર છે? ઓકે. અને બે પ્લેટો વચ્ચેનું અંતર d બરાબર 2.5 મિલીમીટર જેટલું છે. મીટરમાં કન્વર્ટ કરીએ તો 2.5 * 10⁻³ શું થઈ જાય મીટર. કેપેસિટરને 400 વોલ્ટના સપ્લાય સાથે જોડીને કેપેસિટરને કેટલા 400 વોલ્ટના સપ્લાય સાથે જોડીને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. તો એના ઉપરથી બે ક્વેશ્ચન કરેલા છે. પહેલો ક્વેશ્ચન કે કેપેસિટર વડે કેટલી સ્થિત વિદ્યુત ઊર્જા સંગ્રહિત થશે. જરા જોજો અહીંયા આગળ રકમની અંદર આપણને જે માહિતી આપેલી છે એ મેં અહીંયા લખેલી છે. ફરીથી જોજો કે એક સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ 90 સેન્ટીમીટર સ્ક્વેર, જેને મેં મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કર્યા છે. અને બે પ્લેટો વચ્ચેનું અંતર કેટલું છે 2.5 મિલીમીટર, જેને મેં મીટરમાં કન્વર્ટ કર્યા છે. અને કેપેસિટરને 400 વોલ્ટના સપ્લાય સાથે જોડીને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. તો બે ક્વેશ્ચન, એકદમ સરળ ક્વેશ્ચન છે કે કેપેસિટર વડે કેટલી સ્થિત વિદ્યુત ઊર્જા સંગ્રહિત થશે. હવે કેપેસિટરની જે વિદ્યુત ઊર્જા છે, સ્થિત વિદ્યુત ઊર્જા, એના સૂત્રો તમને જો યાદ હોય તો 1/2 CV², બીજું હતું U બરાબર Q²/2C અને ત્રીજું હતું 1/2Q * V. બરોબર છે? તમે આમાંથી કયા સૂત્રનો યુઝ કરશો? વિદ્યુત ભાર તો આપેલો છે નહીં, વોલ્ટેજ આપેલા છે, તો આપણું કામ સરળ ક્યાં થશે તો આ સૂત્રની અંદર U બરાબર 1/2 CV². વોલ્ટેજ સપ્લાય તો આપેલું છે V, પરંતુ તમારે કેપેસિટર શોધવું પડશે. તમને યાદ છે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે હવા હોય ત્યારે જે કેપેસિટન્સ છે એ કેપેસિટન્સનું સૂત્ર તમે જાણો છો, કેપેસિટર C બરાબર ε0 * A શું આવે B. યાદ છે ને? તો કેપેસિટન્સ C બરાબર ε0 8.85 × 10⁻12. ક્ષેત્રફળ આપણને આપેલું છે 90 × 10⁻⁴ અપછેદમાં બે પ્લેટો વચ્ચેનું જે અંતર છે, બે પ્લેટો વચ્ચેનું ડિસ્ટન્સ D એ આપેલું છે 2.5 × 10⁻³ સાદુરૂપ આપી દો એટલે તમને કેપેસિટન્સ મળી જશે. આપો સાદુરૂપ એટલે ખ્યાલ આવે તમને. બરોબર? તો કેપેસિટન્સ થશે 31.86 × 10⁻12 ફેરાડ. આટલું થાય છે. કેવું હોય તો 31.86 પીકો ફેરાડે પણ કહી શકાય. થઈ ગયું? આટલું ચેક કરજો. ઓકે. હવે આપણે જે શોધવાનું છે, આપણે શું શોધવાનું છે તો કેપેસિટર વડે કેટલી સ્થિત વિદ્યુત ઊર્જા સંગ્રહિત થશે એ ઊર્જા આપણે શોધવાની છે. તો ઊર્જા U બરાબર 1/2 CV², સૂત્ર યુઝ કરીએ તો U બરાબર 1/2. કેપેસિટન્સ કેટલું છે ફેરાડેમાં લખવાનું 31.86 × 10⁻12. અને વોલ્ટેજ સપ્લાય કેટલો હતો 400, તો 400 નો મૂલ્ય શું આવશે સ્ક્વેર. ઓકે. સાદુરૂપ આપી દો એટલે તમને ઊર્જા પણ મળી જશે. સાદુરૂપ આપો 254.88 × 10⁻8. 254.88 × 10⁻8 જૂલ જેટલો જવાબ આવશે. અને લખવું હોય તો U બરાબર 2 દશાંશ આમ થશે તો 2.55 લખી શકાય. ડાબી બાજુ બસે છે એટલે ઘાત શું થાય વધે, ઘાત વધારીએ તો શું થાય 10⁻6 જૂલ. તો આ જે છે એ કઈ ઊર્જા છે તો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા. બરોબર છે? આપણા પહેલા ક્વેશ્ચનનો જવાબ થયો 2.55 × 10⁻6 જૂલ. બરોબર છે? માઇક્રો જૂલમાં લખવો તો એ લખી શકાય જવાબ U બરાબર 2.55 માઇક્રો જૂલ. ઓકે, 10⁻6 છે ને? તો આ પહેલા ક્વેશ્ચનનો જવાબ થયો.
હવે જે બીજો ક્વેશ્ચન છે, બીજો ક્વેશ્ચન પણ એટલો જ સરળ છે. એની અંદર આપણને શું કહ્યું છે જરા જોજો કે ઊર્જા ઘનતા શોધો, એકમ કદ દીઠ ઊર્જા ઘનતા. તો અહીંયા આપણે લખીએ કે આ બી ક્વેશ્ચન આજે આપણે જોયો એ ક્વેશ્ચન. તો એકમ કદ દીઠ ઊર્જા ઘનતા જો આપણે કહેવી હોય તો યાદ છે ને ઊર્જા ઘનતાને આપણે ρ વડે અથવા તો u વડે દર્શાવતા. તો એકમ કદ દીઠ ઊર્જા તો u અપન કદને આપણે શું કહેતા a * d. યાદ આવે છે? આવું સૂત્ર હતું કે u બરાબર a અપન શું થાય v, સોરી ρ બરાબર u અપન શું હતું v. એકમ કદ દીઠ ઊર્જાને શું કહેવાય? ઊર્જા ઘનતા ρ. બરોબર, યાદ છે? ઓકે. હવે આની અંદર જો કિંમત એપ્લાય કરીએ તો ઊર્જા તો આપણે શોધેલી છે 2.55 ગુણ્યા 10 ની -6. આ સૂત્ર આપણે થિયરીની અંદર સાબિત કરી ચૂક્યા છીએ. ઓકે, ઊર્જા લખી કાઢી. ક્ષેત્રફળ આપણને આપેલું છે 90 ગુણ્યા 10 ની -4 ઘાત અને બે પ્લેટો વચ્ચેનું અંતર 2.5 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર. સાદરૂપ આપો એટલે ઊર્જા ઘનતા ρ મળી જશે. આપી દો, બહુ સિમ્પલ છે. કેટલું આવે છે જરા ચેક કરી મને કયો કે મને ખ્યાલ આવે. ઓકે, 0.113 જૂલ પ્રતિ શું થઈ જાય? મીટર ક્યુબ. મીટર ક્યુબ થાય ને, ઊર્જાનો એકમ જૂલ અને કદનું શું થાય? મીટર ક્યુબ. તો આ જે મળી એ આપણી શું છે? એકમ કદ દીઠ ઊર્જા ઘનતા. સિમ્પલ ક્વેશ્ચન થઈ ગયો. જસ્ટ ખાલી આની અંદર તમારે સંગ્રહિત ઊર્જા u બરાબર 1/2 સીવી સ્ક્વેર પરથી મેળવવાની અને કેપેસિટન્સ પહેલા શોધી કાઢવાનું એટલે ઊર્જા ઈઝીલી મળી જાય. પછીનું ઊર્જા ઘનતા શોધવા માટેનું આ સૂત્ર u બરાબર અથવા તો ρ બરાબર u અપન a * શું થાય? d. ક્લિયર? સિમ્પલ દાખલો છે, ફટાફટ નોટ કરવાની. ઓકે, હવે એક બીજો દાખલો છે, જરા જોજો કે 4 માઇક્રોફેરાડેના એક કેપેસિટરને 400 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. એક 4 માઇક્રોફેરાડેનું કેપેસિટર છે જેને 400 વોલ્ટના સપ્લાય સાથે જોડીને શું કરવામાં આવે? વિદ્યુત ભારિત કરવામાં આવે છે. પછી તેને સપ્લાયથી જુદું પાડીને બીજા વિદ્યુત ભારિત ન હોય, સપ્લાયથી જુદું પાડી અને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 2 માઇક્રોફેરાડેના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. તો પ્રથમ કેપેસિટરની કેટલી ઊર્જા ગુમાવાઈ હશે? સિમ્પલ દાખલો. આવો દાખલો આપણે સ્વાધ્યાયમાં ગણી ચૂકેલા છીએ, લગભગ 2.10 અથવા તો 11 છે, 2.11 લગભગ હશે. ઓકે, અહીંયા આગળ શું થયેલું છે જરા જુઓ. એક 4 માઇક્રોફેરાડેના એક કેપેસિટરને 400 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. સમજી લો કે આ આપણું કેપેસિટર, એને આપણે 400 વોલ્ટના સપ્લાય સાથે જોડી કેટલા? 400 વોલ્ટ જે V1 કહીએ, 400 વોલ્ટના સપ્લાય સાથે જોડીને એને શું કરવામાં આવે? વિદ્યુત ભારિત કરવામાં આવે છે. આ વિદ્યુત ભારિત થયું, ચાર્જિંગ કરવામાં આવે, જેનું કેપેસિટન્સ કેટલું હતું? 4 માઇક્રોફેરાડે. ઓકે, એમ જ કહ્યું છે. ફરીથી જુઓ કે 4 માઇક્રોફેરાડેના એક કેપેસિટરને 400 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. એટલે કે આનું શું કરવામાં આવ્યું? ચાર્જિંગ કરવામાં આવ્યું. ઓકે, પછી તેને સપ્લાયથી જુદું પાડીને, આ કેપેસિટરને સપ્લાયથી જુદું પાડીને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા કેપેસિટર, તેવા 2 માઇક્રોફેરાડેના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. તો હવે આ બેટરીથી આને અલગ કરી દેવાનું અને આ જે કેપેસિટર હતું જેનું ચાર્જિંગ થઈ ચૂક્યું છે, જે C1 બરાબર હતું 4 માઇક્રોફેરાડે, એને આપણે બીજું વિદ્યુત ભારિત ન હોય તેવું કેપેસિટર, જેનું કેપેસિટન્સ કેટલું હોય? 2 માઇક્રોફેરાડે, એની સાથે શું કરવામાં આવે? જોડવામાં આવે છે. તો પ્રથમ કેપેસિટરની કેટલી ઊર્જા ગુમાવાઈ હશે? સિમ્પલ ક્વેશ્ચન. આવો દાખલો આપણે ગણી ચૂક્યા છીએ. શું કર્યું છે પહેલા એકવાર સમજી લેજો કે 4 માઇક્રોફેરાડેનું એક કેપેસિટર હતું, એને આપણે 400 વોલ્ટના સપ્લાય સાથે જોડીને શું કર્યું? ચાર્જિંગ કર્યું છે. હવે આ સપ્લાય હટાવી અને એની સાથે વિદ્યુત ભારિત ન હોય, વિદ્યુત ભારિત ન હોય તેવા કેપેસિટર, જેનું કેપેસિટન્સ 2 માઇક્રોફેરાડે હોય, એની સાથે જોડવામાં આવે છે. તો પ્રથમ કેપેસિટરની કેટલી ઊર્જા ગુમાવાઈ હશે એ આપણે શોધવાની છે. મેથડ યાદ છે આની?
આ જે ઊર્જા ગુમાવી એ આપણે શોધવાની છે બરોબર. આપણે પહેલા કેપેસિટરના વોલ્ટેજ કેવા હતો V1 બરાબર આ જે આવે એ V1 જેટલો આવશે, કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અને અહીંયા શું આવશે V2, સોરી આ તો V1 છે ને, આ તો V1 હતો, આ જે આવશે એ શું આવશે V2, અને V2 બરાબર તો કેટલા આવશે 0, કારણ કે આનું ચાર્જિંગ થયેલું નથી. આ વસ્તુ હું સમજાઈ ચૂક્યો છું. આ જે છે એ ચાર્જ થયેલું છે, ચાર્જડ, અને આ જે છે નોટ ચાર્જડ. સમજાયેલું છે ને? તો જે ઊર્જા ગુમાવાઈ છે એ ઊર્જા આપણે શોધવાની છે. મેં તમને આના માટે બે મેથડો શીખવાડી હતી. તમે 2.11 જોજો કે બંને મેથડો ગણાવેલી છે. આપણે જે ડબલની નીટ માટે મેં તમને એક વાત કરી હતી કે એક સૂત્ર તમારે યાદ રાખવાનું કે કેપેસિટરે ગુમાવેલી ઊર્જા ડેલ્ટા U બરાબર સૂત્ર હતું C1 * C2 કૌંસમાં V1 - V2 નું શું આવે સ્ક્વેર અપન 2 કૌંસમાં C1 પ્લસ શું આવે C2. યાદ આવ્યું? આ સૂત્ર યાદ રાખવાનું કહ્યું તમે. આનાથી તમારું કામ સરળ થઈ જશે. જુઓ અહીંયા આગળ શું શું આપેલું છે. C1 તમને આપેલા છે. C1 કેટલા છે? પહેલા કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું 4 માઇક્રોફેરાડ. એને આપણે ફેરાડેમાં કન્વર્ટ કરીએ તો 4 × 10 - 6 શું કહેવાય ફેરાડે. એને કેટલા વોલ્ટેજ ના સપ્લાય વડે જોડવામાં આવ્યું 400 વોલ્ટ. એટલે આ બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત V1 બરાબર શું થાય 400 વોલ્ટ. અને પછી તેને સપ્લાયથી દૂર કરી અને બીજા વિદ્યુતભારિત ન હોય એટલે કે નોટ ચાર્જ એવા કેપેસિટર સાથે જોડવામાં આવે. જે કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું 2 માઇક્રોફેરાડ, એટલે કે 2 × 10 - 6 શું થાય ફેરાડ. હવે આ ચાર્જ થયેલું નથી તો એની બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત V2 કેટલો થઈ જાય 0 થઈ જાય. આ સમજાવ્યું તમે? ઓકે. જસ્ટ ખાલી તમારે કિંમતો અહીંયા એપ્લાય કરવાની છે. તમે ઈઝીલી ગુમાવેલી ઊર્જા શોધી કાઢશો. ડેલ્ટા U બરાબર ચલો C1 કેટલા 4 × 10 - 6 ફેરાડે. C2 કેટલા 2 × 10 - 6 ફેરાડે. V1 - V2 સોરી આ 400 વોલ્ટ ના લેતા 200 વોલ્ટ લેજો, કારણ કે 400 લેશો તો ભૂલ પડશે. રકમની અંદર જે જવાબ આપેલો છે NCERT ની અંદર એમાં V1 બરાબર 200 વોલ્ટ લેજો તો સાચો જવાબ આવશે, નહીં તો આવશે નહીં. હો જે આ 200 વોલ્ટનો સપ્લાય જોડેલું છે. ઓકે. તો 200 માઈનસ કેટલા થાય 0 V2 બરાબર તો અને એનો શું થાય સ્ક્વેર અપન 2 કૌંસની અંદર C1 + C2. C1 કેટલા 4 × 10 - 6 પ્લસ C2 કેટલા 2 × 10 - 6. ઓકે. આનું જસ્ટ સાદું રૂપ આપવાનું છે. ડેલ્ટા U બરાબર આપણે આપી દીધું 4 × 10 - 6 × 2 × 10 - 6. 200 નો શું થાય આવ્યો સ્ક્વેર એટલે 4 × 10 × 4 કહેવાય. ઓકે. અપન છેદમાં અહીંયા 10 - 6 કોમન નીકળી જાય એટલે બહાર નીકળી ગઈ. 4 + 2 કેટલા થઈ જાય 6. બરોબર. સાદું રૂપ આપી દઈએ તો 2 × 2 = 4 અથવા તો હા ચાલશે 2 × 2 = 4. બરોબર છે. 2 × 6 બરોબર ને. 10 - 6 10 - 6 કેન્સલ. તો કેટલા આવશે 4 × 2 = 8. 8/3 કરો ખાલી 8/3 2.67 સમથિંગ જવાબ આવશે. અને 10 ની કેટલી ઘાત આવશે 4 10 - 6 એટલે 10 - 2 2.67 × 10 - 2 ઊર્જા છે એટલે શું આવશે જૂલ. આટલો જવાબ હશે. ચેક કરજો જરા જવાબ ચેક કરજો. ઓકે પરફેક્ટ સાચો જવાબ છે. તો અહીંયા આગળ ખાલી તમારે C1 V1 C2 અને V2 ચેક કરી લેવાના અને પછી આ સૂત્ર યાદ રાખવાનું કે કેપેસિટરે ગુમાવેલી ઊર્જા ડેલ્ટા U બરાબર C1 * C2 કૌંસમાં V1 - V2 સ્ક્વેર અપન 2 કૌંસમાં C1 પ્લસ શું આવશે C2. કિંમત એપ્લાય કરશો જવાબ મળી જશે. સિમ્પલ દાખલા હોય છે આવા અને પૂછાયેલા પણ છે એક્ઝામની અંદર એટલે જરા ઇમ્પોર્ટન્ટ રહેશે. મેં આની બે મેથડો સમજાવેલી છે
બંને મેથડો તમે યુઝ કરી શકો છો. બંનેની અંદર સિમ્પલ મેથડ આપણે કહી શકીએ છીએ. ઓકે નોટ કરવાની.